જીવનના સર્વ પ્રકારના વિકાસમાં મૈત્રી અને પરોપકારની જેટલી અનિવાર્ય અગત્યતા છે એટલી જ અગત્યતા કૃતજ્ઞતાની છે. કૃતજ્ઞતા એટલે થેન્ક્સ ગિવિંગ, પ્રેઝ, ગ્રેટિટ્યૂડ. કૃતજ્ઞતાથી જ ગ્રેસ, પ્રભુની કૃપા, પ્રભુનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. વ્યવહાર નયનું બીજ કૃતજ્ઞતા ગુણ છે અને તેના પાયા ઉપર જ નિશ્ચય નય પણ ફળદાયી થાય છે. ઈર્ષ્યા, અભિમાન આદિ એ સત્વના ગુણો નથી, પણ પ્રેમ, પરોપકાર, દયા, દાન, શીલ, સંતોષ, તપ, જપ, ધ્યાન, ભાવના આદિ ઈશત્વને પ્રાપ્ત કરવાના વિવિધ ઉપાયો છે. જેમણે પણ ઈશત્વને પ્રાપ્ત કરવાના ઉપાય રૂપે દાન, દયા, શીલ, સંતોષ, તપ, જપ વગેરે ગુણો પ્રાપ્ત કર્યા એવા જ માનવી વંદનીય છે. જેની લક્ષ્મી દાન માટે, જેની વિદ્યા સુકૃત માટે, જેનું ચિંતન પરબ્રહ્મના નિશ્ચય તથા વચનો જેના પરોપકાર માટે છે, અરે જેનું મુખ પ્રસન્નતાનું ઘર છે, જેનું હૃદય દયા સહિતનું છે, જેની વાણી અમૃત વરસાવતી છે અને જેની પાંચે ઇન્દ્રિયો અનવરત રીતે પરોપકાર કરતી દેખાય છે, ત્રણેય લોકમાં તેઓ તિલક સમાન છે અને પરમ વંદનીય છે. મોક્ષ માર્ગનું આરાધન પ્રત્યેક જનને કહેલું છે, પ્રત્યેક જનને રહેલું છે. તે આરાધનાથી સર્વ પાપનો અર્થાત સ્વાર્થ ભાવનાની નાશ થાય છે અને સર્વ મંગળોમાં પરોપકાર ભાવરૂપ પ્રથમ મંગળની પ્રાપ્તિ થાય છે. ભવ્યત્વ વગર મોક્ષ ન મળે. પણ આ ભવ્યત્વ એટલે શું? ભવ્યત્વ એટલે મુક્તિગમનની યોગ્યતા, મુક્તિગમન યોગ્યત્વ, તેનો વિકાસ અને તેનું જ નામ પાત્રતા છે. અર્થાત પાત્રતા એટલે કૃતજ્ઞતા અને કૃતજ્ઞતા એટલે પાત્રતા, એમ બંને પરસ્પર અવિનાભાવી છે. કૃતજ્ઞતા ગુણની ટોચને સ્પર્શ્યા વિના સ્વતંત્રતા પણ પ્રાપ્ત થઈ શકતી નથી. કૃતજ્ઞતા યાને પરનો અનુગ્રહ સ્વીકારવો. કૃતજ્ઞતાનો ગુણ સ્પર્શ્યા વિના કૃતજ્ઞતા દોષનું નિવારણ પણ થતું નથી. શત્રુ, મિત્ર કે ઉદાસીન ત્રણેય વર્ગ વડે હિત થઈ જ રહ્યું છે. તેથી ત્રણેય વર્ગ મારા ઉપકારી છે એવી બુદ્ધિ ઉત્પન્ન થયા સિવાય કૃતજ્ઞતા ગુણનો સ્પર્શ પણ અધૂરો જ રહે છે. એટલી પાત્રતા, એટલી યોગ્યતા અણવિકસિત જ રહે છે. કૃતજ્ઞ આત્માની નિષ્કૃતિ નથી. દેશવીરતી શ્રાવકના 21 ગુણમાં એક પરોપકાર ગુણ છે તથા બીજો કૃતજ્ઞતા ગુણ છે. વિતરાગનો ઉપકાર ન માની શકનાર ગુણજ્ઞ પણ નથી અને કૃતજ્ઞ પણ નથી. સ્વરૂપ લાભ રૂપી મુક્તિ તેને જ માત્ર મળે કે જે સ્વભિન્ન વિશ્વને ઉપકારી માને. કૃતજ્ઞતા દ્વારા તેઓ પ્રત્યે ઉપશમ ભાવને કેળવે અને સંક્લેશ રહિત બને. સંક્લેશ રહિત બનવાનો અનન્ય ઉપાય કૃતજ્ઞતા ગુણને વિકસાવવો તે છે અને વિશ્વ માત્ર પ્રત્યે
તે વિકસવો જ જોઈએ. જેઓ નમનીય છે, જેઓ સર્વે ત્રૈલોક્ય પૂજ્ય છે, તેમનામાં રહેલા કૃતજ્ઞતા ગુણને પણ આપણે નમવું રહ્યું. જેઓ નમનીય ત્રૈલોક્ય પૂજ્ય છે, તેઓ સર્વને નમીને જ પછી નમનીય બન્યા છે. સર્વ પ્રત્યે કૃતજ્ઞતા ગુણ કેળવીને પછી જ પૂજ્ય થયા છે. તેથી જ તેમને ભાવથી નમસ્કાર તો જ થઈ શકે કે નમનારના હૃદયમાં પણ સર્વ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રહેલો હોય. જો શ્રી જીનમતને આરાધવાની ઈચ્છા હોય તો કૃતજ્ઞતાને મૂકીશ નહીં અને સ્વતંત્રતાને ભૂલીશ નહીં. એને સ્વીકારવા વડે જ તું ઋણ મુક્ત થઈ શકીશ. કર્મનું બંધન જ્યાં સુધી છે ત્યાં સુધી આપણા માથે ઋણ છે. તે ઋણથી મુક્ત થવાનો એકમેવ ઉપાય કૃતજ્ઞતા ગુણ છે. લૌકિક ઋણ માતા પિતા પરિવાર આદિનું છે અને ઉપલક્ષણથી ઋણ સર્વ સંસારી જીવોનું છે. લોકોત્તર ઋણ દેવ એટલે કે તીર્થંકર ભગવંતો અને ગુરુનું છે તથા ઉપલક્ષણથી મોક્ષ માર્ગને આરાધનાર પ્રત્યેક સમ્યક દ્રષ્ટિ જીવ સમૂહનું છે. પર પ્રત્યેનું ઋણ કૃતજ્ઞતાથી વળે છે અને સ્વ પ્રત્યેનું ઋણ સ્વતંત્રતા ગુણથી ઉતરે છે. પરતંત્રતાનું મૂળ પરપીડા અને કૃતજ્ઞતા છે. તેનો નાશ પરોપકાર અને કૃતજ્ઞતા ગુણના પાલન વડે જ શક્ય છે. પરોપકાર પુણ્ય માટે અને પરપીડા પાપ માટે થાય છે. પોતાની જાતને દીન હીન સર્વ વડે ઉપકૃત માને છે તે જ માનવી કૃતજ્ઞતાની ગુણની ટોચે પહોંચી શકે છે. દુષ્કૃતના અને પરાપકારના બે પ્રકાર છે. દુષ્કૃતના બે પ્રકાર છે, એક પરાપકાર અને બીજો આત્માપકાર. પરાપકારના વળી બે પ્રકાર છે, એક પર સામાન્યને અપકાર અને બીજો પર વિશેષને અપકાર. પર વિશેષ એટલે ઉપકારી વર્ગ. સર્વનો ઉપકાર શિવમસ્તુ સર્વ જગત ભાવના વડે મનાય છે. આ ભાવના જગતના સર્વ જીવોનું કલ્યાણ ઈચ્છે છે. એ ભાવના ભાવનારનું કલ્યાણ અવશ્યપણે થાય છે, કારણ કે તેમાં જગતના સર્વ જીવો નિમિત્ત કારણ બને છે. નિમિત્ત રૂપે સર્વ જીવો ભાવના કરનારના એકાંતે ઉપકારી બને છે. ભાવના કરનાર જગતના સર્વ જીવોનો સંદિગ્ધ ઉપકાર કરે છે, પણ જે જીવો વિષયક ભાવના કરવામાં આવે છે તે જીવો તો ભાવના કરનારના અસંદિગ્ધપણે ઉપકારી બને જ છે. આમ તે મુમુક્ષુ જીવને સર્વ જીવો ઉપકારી છે એ નિરૂપણ સત્ય ઠરે છે. Oblige even those who curse you. કેવા પ્રકારના દાનનું કેવું ફળ મળે છે? સામે જઈને દાન કરવું તેનાથી કોટી ગણું ફળ મળે છે. આપણા ઘેર આવેલાને દાન કરવાથી લાખ ગણું ફળ મળે છે. જે માંગે એને દાન કરવાથી 1000 ગણું ફળ મળે અને આપણી પોતાની સેવા કરાવીને એ પછી એને દાન આપવાથી સામાન્ય ફળ મળે છે. કરુણાળુ
જીવ પ્રત્યે જેટલી કૃતજ્ઞતા બતાવીશું તેટલી જ દૈવી કરુણા આપણી ઉપર નીચે ઉતરશે. એ જ લો ઓફ ગ્રેસ એન્ડ ગ્રેટિટ્યુડ છે. પરોપકાર આદિ આપણું કર્તવ્ય છે. પણ શા માટે? નિજ હિતને ભૂલીને નહીં, કિંતુ નિજ હિત સાધવા માટે પરોપકાર આદિ કર્તવ્ય છે. પરોપકાર કરવાના સંયોગ કે સામગ્રી ન હોય તો પણ પરોપકાર વૃત્તિ અને વૃત્તિમાં પરોપકાર કરવાના પરિણામ તો અવશ્ય હોવા જ જોઈએ. નિજ હિતનું પરમ સાધન પરોપકાર છે. તેને સમાધિ, શ્રુત અને શીલનું પ્રધાન અવશ્ય ફલદાયી બીજ કહ્યું છે. પરોપકાર વિશે અભિનિવેશ યાને આગ્રહ રાખવો જ જોઈએ. પરોપકારનું વિશેષ વિવેચન યોગ દ્રષ્ટિના શ્લોક 152/2 કર્યું છે. તેમાં વડીલ વર્ગ અને તપસ્વી મુનિ વગેરે પૂજ્ય વર્ગની સેવા સાથે અત્યંત પાપી જીવોની અનુકંપા સુધીનું પરોપકારનું કાર્યક્ષેત્ર બતાવીને અંતે ધર્મોયમુત્તમ કહીને ઉપસંહાર કર્યો છે. નિજહિત સાધવાનું પરમ કારણ પરોપકાર છે એમ શાસ્ત્રકારો ભારપૂર્વક ફરમાવે છે. નિજ હિતને ભૂલીને પરોપકાર આદિમાં પ્રવૃત્ત થવાનું વિધાન જૈન શાસનમાં નથી. પરંતુ નિજ હિતને સાધવા માટે પરોપકાર આદિ કરવાનું વિધાન જૈન શાસનમાં અવશ્ય છે. આ વાક્યથી જૈન શાસનની સ્યાદવાદતા જળવાઈ રહે છે. પરહિતને ભૂલીને આત્મહિતની સાધના કરવી અશક્ય છે. સાધુનું ભિક્ષાટન આદિ સર્વ અનુષ્ઠાન પણ પરાર્થકરણ રૂપ જ છે. પરહિત ચિંતા આદિ આત્મહિતને સાનુબંધ બનાવનારા અનુષ્ઠાન છે. નિરનુબંધ આત્મહિત અંતિમ કલ્યાણ કરી જ કેવી રીતે શકે? પરોપકાર સતતમ વિધેય ન સ્વોપકારાય ભિદ્યતે તત. અર્થાત પરોપકાર સતત કરવો જોઈએ. સ્વોપકારથી પરોપકાર જરાય ભિન્ન નથી, જુદો નથી. આ શ્લોક પરોપકારની અત્યંત ઉપાદેયતા બતાવે છે. ધર્મરૂપી કલ્પવૃક્ષના મૂળ તરીકે મૈત્ર્યાદિ ભાવો કહેવામાં આવ્યા. એ બતાવે જ છે કે પરહિતથી નિરપેક્ષ સ્વહિત કેવી રીતે હોય. આત્મહિત ભૂલીને પરહિત કરવાનું નથી, તેમ પરહિતની ઉપેક્ષા કરીને અથવા તો તેને અનાવશ્યક ગણીને અગર તો તેની કાળજી રાખ્યા વિના આત્મહિત પણ સાધી શકાતું નથી. વ્યવહારની શુદ્ધિ માટે કૃતજ્ઞતા અને પરોપકાર આ બે મહાન ગુણોનું પાલન આવશ્યક છે. કૃતજ્ઞતા ગુણથી પ્રમોદ ભાવ જળવાય છે અને પરોપકાર ગુણથી કરુણા ભાવ સચવાય છે. ભાવ શુદ્ધિ માટે આત્મૌપમ્ય તથા પરમાત્મૌપમ્ય જરૂરી છે, જે અનુક્રમે મૈત્રી તથા માધ્યસ્થ્ય ભાવના પોષક છે. જેમ માઉન્ટ એવરેસ્ટના આરોહકો કટિબદ્ધ થાય ને, તેમ જીવનમાં સાધનાના ઊંચા ચઢાણ માટે પૂર્વ તૈયારીઓ થઈ રહી હોય તેવી રીતે જ આપણું આ જીવન જીવવું જોઈએ. તો જ કૃતજ્ઞતા, તેજસ્વિતા
તથા આનંદમયતા અનુભવાય. અહિંસા વડે મૈત્રી ભાવની, કૃતજ્ઞતા વડે પ્રમોદ ભાવની, અને કાંત વડે માધ્યસ્થ ભાવની, અને પરોપકૃતિ વડે કરુણા ભાવની રક્ષા થાય છે. મૈત્રી ભાવ સામાના હૃદયનું પણ પરિવર્તન કરી આપે છે. મૈત્રી ભાવથી બીજા અનેક જીવોને આલંબનરૂપ બનાય છે. મૈત્રી ભાવયુક્ત પરમેષ્ઠીઓ પ્રત્યે વિશિષ્ટ સદ્ભાવ પરમ શુભ અધ્યવસાયોનું કારણ બને છે. સ્વોપકારમાં પરોપકાર સમાય, પણ પરોપકારમાં સ્વોપકારની ભજના છે. સ્વોપકાર કશાયના ઉપશમમાં છે. ક્રોધ, માન, માયા, લોભ જેવા કશાયોના ઉપશમમાં સ્વોપકાર સમાયો છે, અને ઉપશમ એ મૈત્રી રૂપ જ છે. ઉપશમ ભાવ ન હણાય એવો પરોપકાર જ વિહિત છે. બીજાનો ઉપકાર માનવાથી ઉપશમ ભાવ પણ ટકી રહે છે. શત્રુ પણ ઉપકારી છે એ વિચારને જ આગળ વધવા માટે મોક્ષ માર્ગે મુખ્ય બનાવવો. મોક્ષ માર્ગમાં પ્રવેશવાના કુલ 3 જ દ્વાર છે. 1. બીજાનું દુઃખ દેખીને દયાર્દ્ર થવું. વિચારીએ, બીજા નાના મોટા પ્રત્યેક પ્રકારના જીવોનું દુઃખ દેખીને અંદરથી આર્દ્રતા જમે છે. 2. દેવ, ગુરુ અને અતિથિનો સત્કાર કરવો. તીર્થંકર દેવોનો સત્કાર છે તેમનું નિત્ય દર્શન, પૂજન, વંદન. ગુરુ મહારાજનો સત્કાર છે તેમને કરેલા વંદન, તેમની જરૂરિયાતોને પોષવી અને તેમના ગુણોનું બહુમાન. અને અતિથિનો સત્કાર તો માત્ર અને માત્ર એકાએક આવી જાય ત્યારે આપણે જરા પણ ઊણું વર્તન ન દાખવીએ તે છે. અને મોક્ષ માર્ગમાં પ્રવેશવાનું 3જું દ્વાર છે દીન અને અનાથ આદિનો ઉદ્ધાર કરવો તે. પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા અને બધા જીવો પ્રત્યે આદર ભાવ રાખવો એ આ 3 દ્વારનું મુખ્ય પ્રધાન હેતુ છે. જગતના જીવો અને પ્રકૃતિ મંડળ સાથે આપણો ભાવનાત્મક સંબંધ પણ હોવો જોઈએ. રોજ 5 મિનિટ બેસીને વિચારીએ કે જગતના સર્વ જીવો સાથે મારે ભાવનાત્મક સંબંધ છે ખરો? અને આ પ્રકૃતિ, પંચમહાભૂત પ્રકૃતિ મંડળ પ્રત્યે એમની સાથે પણ શું મને કૃતજ્ઞતાપૂર્વકનો ભાવનાત્મક સંબંધ છે ખરો? જો હા, તો જ આપણે જન્મમાંથી જૈન બનવા તૈયાર છીએ. જન ઉપર એક માત્રા સ્વાર્થ ઉપસર્જનની અને બીજી માત્રા પરાર્થ સર્જન અને પરાર્થ કરણની, એમ 2 માત્રા ચઢે ને ત્યારે જ તે જીવ જનમાંથી બને છે જૈન. અજ્ઞાની ઉપકાર કરનારને ઉપકારી માનતો નથી, જ્યારે જ્ઞાની જીવ ઉપકાર ન કરનાર હોય છતાં પણ ઉપકારમાં નિમિત્ત બનનારને પણ ઉપકારી માને છે. કૃતજ્ઞતા ગુણનું રક્ષણ કરવા માટે તે અત્યંત જરૂરી પણ છે. ભગવાનની ભક્તિ કરવી એ કૃતજ્ઞતા ગુણનું સંગીત છે. તે આપણી અંદર સતત બજવું રહ્યું.